સુરતમાં મહિલા ડોક્ટરોને અશ્લીલ વિડીયો મોકલીને માનસિક ત્રાસ આપનાર વિકૃત માનસિકતા ધરાવતા યુવકની સાયબર ક્રાઇમ પોલીસે નવી મુંબઈથી ધરપકડ કરી છે. સુરત શહેરમાં મહિલા ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરને ટાર્ગેટ કરીને અશ્લીલ વિડીયો મોકલનાર વિકૃત સામે સુરત સાયબર ક્રાઇમ પોલીસે મોટો પર્દાફાશ કર્યો છે. શહેરની મહિલા ડોક્ટરોને અજાણ્યા નંબર પરથી કોલ કરીને ઓનલાઈન થેરાપી કરાવવા માટે દબાણ કરવામાં આવતું હતું. ત્યારબાદ પોતાના ગુપ્ત ભાગે તફલીક હોવાનું બહાનું કાઢીને આ વિકૃત શખ્સ પોતાના જ અશ્લીલ વિડીયો અને ફોટા મહિલા ડોક્ટરને મોકલી આપતો હતો. એટલું જ નહીં, અશ્લીલ વિડીયો મોકલીને વાયરલ કરવાની ધમકીઓ આપીને મહિલા ડોક્ટરને સતત માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવતી હતી. આ મામલે પીડિત મહિલા ડોક્ટરે હિંમત દાખવીને સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત સુરત ફિઝિયોથેરાપિસ્ટ એસોસિએશન દ્વારા પણ અન્ય મહિલા ડોક્ટરો સાથે થયેલી આવી છેડતી અંગે સાયબર પોલીસ સમક્ષ સામૂહિક રજૂઆત કરવામાં આવી હતી. ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ અને સર્વેલન્સ તપાસ હાથ ધરતા આ મામલો મુંબઈ સુધી પહોંચ્યો હતો. આરોપીની ઓળખ મુંબઈના તુષાર તરીકે થતા સુરત પોલીસની એક વિશેષ ટીમ તાત્કાલિક મુંબઈ રવાના કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ પોલીસે સચોટ બાતમી અને ટેકનિકલ લોકેશનના આધારે નવી મુંબઈ ખાતેથી 19 વર્ષીય આરોપી તુષારની ધરપકડ કરી લીધી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. માત્ર 7 પાસ આરોપી આખો દિવસ નશો કરીને બેકાર રહેતો હતો અને પોતાના ઘરની ભાડાની આવક પર નભતો હોવાનું બહાર આવ્યું હતું. હાલ સાયબર ક્રાઇમ પોલીસે આરોપીનો મોબાઈલ જપ્ત કરીને તેને અન્ય કેટલી મહિલા ડોક્ટરોને ટાર્ગેટ કરી છે તે અંગે આગળની કાનૂની તપાસ તેજ કરી છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક મહિલા ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર દ્વારા ફરિયાદ કરવામાં આવ્યું હતું, જેમાં જે મહિલા ડૉક્ટર છે એમનું નંબર જે આરોપી છે એમને ગૂગલ એડ મારફતે મેળવીને એમને સંપર્ક કર્યું અને એમને એમ કીધું કે મને ફિઝિયોથેરાપિસ્ટ ટ્રીટમેન્ટની જરૂરિયાત છે, મારું એક્સિડન્ટ થઈ ગયું છે. અને જ્યારે મહિલા ડૉક્ટરે એમ કીધું કે તમે કિસી મેલ ફિઝિયોથેરાપિસ્ટનો કન્સલ્ટ કરો, તો પછી જે આરોપી છે એમને પોતાનું ન્યૂડ વિડીયો અને ફોટોઝ વગેરે મોકલીને એમને ફોર્સ કર્યું કે મારે તારે જોડે જ ટ્રીટમેન્ટ કરાવવાનું છે અને એમ કહીને હેરેસમેન્ટ મહિલા ડૉક્ટરનું કરવામાં આવ્યું હતું. આ બાબતની આખી ટેકનિકલ તપાસ પીઆઈ AM મોરી અને એમની ટીમ દ્વારા કરવામાં આવી છે. અને આ ટેકનિકલ તપાસ દરમિયાન ખબર પડી કે જે આરોપી છે નવી મુંબઈનું રહેવાસી છે, એમની ઉંમર 19 વર્ષની છે અને એકલો રહેતો હતો નવી મુંબઈમાં અને ધોરણ 7 પાસ છે. અને એમનું કદાચ છેલ્લા 2-3 મહિનામાં કંઈ એક્સિડન્ટ થયું હતું અને એમના જે શરીર છે એમાં એક ટાટુ પણ છે, જે ન્યૂડ વિડીયોમાં પણ દેખાય છે. તો એમની ધરપકડ આપણી ટીમે નવી મુંબઈ ખાતેથી કરી છે અને આ બાબતમાં આગળ તપાસ ચાલુ છે. આરોપી શું કરે છે કે નાનો આવી રીતે હેરાન કરવાનું કારણ શું? આરોપી કંઈ કરતો નથી. એકચ્યુઅલી આખા દિવસ દારૂ પીવીને પોતાની ફ્લેટ ઉપર જ રહે છે અને એમને જે મુખ્ય સોર્સ ઓફ ઇન્કમ છે એ પોતાના એમને જે બાપ હતો જે હાલ ગુજરી ગયો છે, તો એમના બાપે ઘણી બધી પ્રોપર્ટીઝ લીધી છે, તો એમાં રેન્ટલ ઇન્કમ લેવાનું અથવા રિયલ એસ્ટેટનું બ્રોકર જેવું કામ કરવાનું એવું કામ કરે છે. તો મુખ્ય રીતે બેકાર છે, મતલબ આખો દિવસ માટે એમની પાસે કોઈ વ્યવસાય કે કોઈ ધંધો નથી અને એમને દારૂ પીવાની ટેવ છે. અને એવું લાગે છે કે કદાચ મતલબ અગાઉ કંઈક પર્સનલ પ્રોબ્લેમ થયું હશે, તો જેના કારણે મતલબ છોકરી બાબતે કંઈક હિસ્ટ્રીમાં થયું હશે એમની પાસ્ટમાં, તો એટલા માટે આવું બધું કરે છે. બીજા કોઈને આ રીતે કોઈ હેરાનગતિ કર્યું છે વિડીયો મોકલીને? આજે ફિઝિયોથેરાપિસ્ટ એસોસિએશન છે સુરતવાળા, એમને કહેવા મુજબ અહીંયા અન્ય ફિમેલ ડૉક્ટર્સ પણ છે ફિઝિયોથેરાપિસ્ટ, જેમની સાથે આવું થયું છે અને એ લોકો સામૂહિક રીતે એક ફરિયાદ અહીંયા નોંધાવી છે.